પરમ દિવસે હું જયારે ટીવીમાં જોતો હતો અને ટીવીમાં જોયું કે વહેલી સવારથી અલગ અલગ બેઠકો પછી અલગ અલગ દિલ્હીના કાર્યક્રમ પતે ને દિલ્હીના કાર્યક્રમથી ઝારખંડ જાય, ઝારખંડની અંદર કાર્યક્રમ પૂર્ણ થાય ને ગુજરાતમાં આવે, ગુજરાતની અંદર અનેક કાર્યક્રમો પછી રાજભવનની અંદર આપણા સોમનાથ દાદાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જોઈ રાત્રે મોડી રાત સુધી તમારા અને ગુજરાતના મધ્યમ વર્ગને ગરીબ નાગરિકોને મળતી યોજનાઓ અને ડેવલપમેન્ટલ કામના રિવ્યુ ચાલે, મોડી રાત સુધી આ રિવ્યુ ચાલે અને વહેલી સવારે એ જ ઉર્જા જોડે આ દેશની સેવા માટે ઉઠીને જાગીને એમને નિયત કામગીરીમાં લાગે અને વહેલી સવારે સૂર્યઘર યોજના માટે અમદાવાદના નાગરિકોને મળવા જાય, ત્યાંથી મહાત્મા મંદિર આરી યોજનાની આરી સમિટની અંદર આવે, આરી સમિટમાંથી નીકળીને આપણા સૌ માટે મેટ્રોની નવી રૂટ ચાલુ કરે, મેટ્રોની અંદર બેસીને આ રાજ્યના યુવાનો જોડે ચર્ચા કરે, એ રાજ્યના યુવાનો જોડે જ્યારે ચર્ચા કરે ને ત્યારે મારી ઉંમરના યુવાનો જ્યારે મોડી રાત સુધી જાગ્યા હોય ને તો બગાસા આવે અને આ આપણા પ્રધાનમંત્રીના ચહેરા પર ક્યારેય મેં ઉર્જા નથી જોઈ છે.